દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્વચ્છતા હી સેવા 2024 અન્વયે વિહાવા પાસે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રીન મિશનના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છતાના શપથ સાથે એક પેડ માં કે નામ ગ્રામ લોકો દ્વારા 500 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. સ્વચ્છતા હી સેવા 2024 અન્વયે બોટાદ જિલ્લામાં અવનવી સ્પર્ધાઓ, રેલીઓ, જાગૃતિલક્ષી કાર્યક્રમો, હોર્ડિંગ્સ અને બેનર્સ દ્વારા સ્વચ્છતા અંગે સંદેશાઓ આપીને સ્વચ્છતા અભિયાનને વેગવંતું બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સ્વચ્છતાની સાથે સાથે પર્યાવરણના જતન અને સંવર્ધન માટે પણ બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિહાવા પાસે ગ્રીન મિશનના સહયોગથી એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા અંગે શપથ લઈને અન્યોને પણ સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ તકે ગામ લોકો દ્વારા 500 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી પાર્થવન ગોસ્વામી, શ્રી માસુકભાઈ કણઝરિયા, શ્રી ભરતભાઈ ગોહિલ, શ્રી કિશોરભાઈ પાટીવાળા, શ્રી જિજ્ઞેશભાઈ બોળિયા તેમજ મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકા ટીમ દ્વારા રચનાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.